برائے خوشنودی امام زمانہ بلند تر صلوات، برائے سلامتی امام زمانہ آواز بلند صلوات، رحم اللہ من قرأ الفاتحہ۔ لا حول ولا قوة الا باللہ العلی العظیم۔ اعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم۔ الحمد للہ رب العالمین، والصلاة والسلام علی اشرف الانبیاء والمرسلین، سیدنا و نبینا حبیب الہ العالمین بالقاسم محمد صلی اللہ علیہ وآلہ المعصومین، سیما مولانا بقیت اللہ فی الارضین، ولعنۃ اللہ علی اعدائہم وغاصب حقوقہم ومنکری فضائلہم اجمعین۔ اما بعد، بسم اللہ الرحمن الرحیم۔ اللہم کل ولیک الحجۃ ابن الحسن صلواتک علیہ وعلی آبائہ فی ہذہ الساعۃ وفی کل ساعۃ، ولیا وحافظا وقائدا وناصرا ودلیلا وعینا حتی تسکنہ ارضک طوعا وتمتعہ فیہا طویلا۔ اما بعد، قال امام الرضا علیہ السلام: من جلس مجلس یحییٰ فیہ امرنا لم یمت قلبہ یوم تموت القلوب، بر محمد وآل محمد صلوات۔ شاہ خراسان، آٹھواں امام، امام ضامن و سامن، سلطان عرب والعجم، حضرت امام علی ابن موسیٰ الرضا علیہ السلام، પોતાની એક હદીસે મુબારકામાં ઇરશાદ ફરમાવે છે: મન જલસ મજલિસન, જે કોઈ એવી મજલિસમાં બેસે, યુહ્યા ફીહે અમરોના, કે જેની અંદર અમારા અમરોને જીવંત કરવામાં આવે, લમ યમુત કલ્બહુ યૌમ તમૂતુલ કુલૂબ, તો એનું દિલ એ દિવસે મરશે નહીં કે જ્યારે બધાના દિલો જે છે એ મૃત્યુ પામેલા હશે। એજાને ગિરામી હદીસે મુબારકા આપણને ત્રણ ચીજ બતાવે છે। અગર આપણે એનો ગૌર કરીએ તો એક તો મજલિસનું ઇમ્પોર્ટન્ટ ખબર પડે છે। ઇન્સાન જ્યારે મજલિસની અંદર શરીક થાય છે તો એને શું ફાયદો થાય છે, એની શું અઝમત છે। મૌલા રઝા અલૈહિ સલામ આપણને મજલિસોની અંદર શરીક થવાનું મહત્ત્વ બતાવે છે, આપણને જેથી શોખ દેવડાવે છે। મજલિસ પણ કેવી મજલિસ કેવી? ઇમામ અલૈહિ સલામને એ મજલિસની વાત કરે છે કે જેમાં એમના અમરોને જીવંત કરવામાં આવતા હોય, બરાબર। હવે સવાલ એ થાય કે અમરને જીવંત કરવા એટલે શું? તો અલ્લાહ મજલિસી અલૈહિ રહેમા બિહારુલ અનવારની અંદર બયાનમાં લખે છે કે અમ્રને જીવંત કરવા એનો મતલબ અહેલે બેતના ફઝાઇલને બયાન કરવા, અહેલે બેતની ખબરો અને હદીસોને બયાન કરવી, એમના જે અહેકામ છે એને બયાન કરવા। મતલબ મજલિસનું નામ એ છે કે જેમાં ફઝાઇલ હોય, જેમાં અહેલે બેતની હદીસો હોય, જેમાં અહેલે બેતના અહેકામ હોય। આ મજલિસમાં કોઈ શરીક થશે તો એને આ ફાયદો થશે। શું ફાયદો થશે? તો કીધું કે કયામતના દિવસે એનું દિલ મરશે નહીં। દિલનું મરવું એટલે શું? આ જ હદીસની એક્સપ્લેનેશનમાં અલ્લાહ મજલિસી કહે છે કે દિલનું મરવું મતલબ કયામતની દહેશતથી
એના રંજ, એના ગમ, એના ખૌફથી જે દિલ મરી જાય છે એ દિલનું મરવું છે. મતલબ કે અગર કોઈ મજલિસમાં આવશે તો કયામતના દિવસે એને ખૌફ નહીં થાય, એને ગમ નહીં થાય, એને રંજ નહીં થાય, એને કોઈ જાતની દહેશત નહીં થાય. તો કયામતના ખૌફથી બચવા માટે ઇન્સાન જે છે એ મજલિસની અંદર શરીક થાય. પર મોહમ્મદ આલે મોહમ્મદ તો મજલિસ બહુ ઇમ્પોર્ટન્ટ જે છે એ નશિસ્ત છે. ઇમામોએ આપણને તાકીદ કરી છે ત્યાં સુધી કે આવી મજલિસમાં કે બધા શરીક નથી થઈ શકતા. બરાબર ને? તમે જુઓ કે મહુવાની અંદર આપણે અત્યારે કેટલા શિયા ઇસ્નાશરી ભાઈઓ છે. બરાબર? અને કોને નથી ખબર કે કરબલામાં મજલિસ છે કે નથી, છતાં પણ આવનાર લોકો કેટલા. બરાબર? કાફી, કિતાબે કાફીની અંદર રિવાયત છે કે જ્યારે 2-4 લોકો જમા થાય અને ફઝાઇલે અહલે બેતની ગુફ્તગુ કરે તો ફરિશ્તાઓ જે છે ત્યાં શરીક થઈ જાય છે. માસૂમ મલાઈકા આવી બઝમમાં આવે છે અને એક મલક બીજા મલકને કહે છે કે જુઓ તો ખરા, આ લોકો સંખ્યામાં ઓછા છે, દુશ્મનો એમના વધારે છે, છતાં પણ તેઓ ફઝાઇલની ચર્ચા કરી રહ્યા છે. એ વખતે બીજો મલક કહે છે ઝાલિક ફઝલુલ્લાહ યુતીહ મન યશા વલ્લાહુ ઝુલ ફઝલિલ અઝીમ. આ અલ્લાહનો ફઝલ છે, જેને ચાહે અલ્લાહ એને આપે છે અને અલ્લાહ મહાન ફઝલનો માલિક છે. મતલબ કે મજલિસમાં આવવું, ફઝાઇલ અહલે બેતની ગુફ્તગુ કરવી અને સાંભળવી આ અલ્લાહનો ફઝલ છે, આ અલ્લાહની ઇનાયત છે, અલ્લાહનો લુત્ફો કરમ છે અને એના ઉપર આપણે જેટલો શુક્ર અદા કરીએ એટલો. એટલે જ એક શાયરે બહુ ખૂબસૂરત અંદાજમાં કીધું कि किसी को रिस्क में फराज देता है, किसी को उम्र दराज देता है, बतौर खास राजी हो जिससे खुदा उसे इश्क अली से नवाज देता है. तो દિલની અંદર મોહબ્બત અલી, જબાન ઉપર જિક્ર અલી, આ ચીજ અલ્લાહની ખાસ ઇનાયત છે. આ બધાને જે છે હાસિલ નથી. મૌલા અલી અલૈહિ સલામ કે જેમનો જિક્ર ઇન્સાનના ગુનાહોને માફ કરે. હદીસની અંદર છે કે ઇમામ અલી અલૈહિ સલામનું જે નામ અલી છે ને એ અલ્લાહના નામમાંથી છે. અલ્લાહના નામમાંથી. અલ્લાહનું નામ આલા છે, અલીનું નામ જે છે એ અલી છે. ખુદ ખુદાવંદે આલમે કીધું કે હું મહેમૂદ છું, તમે મોહમ્મદ છો, હું આલા છું અને આ અલી છે. હું ફાતિરુસ સમાવાતે વલ અર્શ છું, આ ફાતિમા છે. હું જે છે એ એહસાન કરવાવાળો છું, આ જે છે. હું મોહસિન છું, આ હસન છે. અને હું કદીમુલ એહસાન છું, આ હુસૈન છે. મતલબ અલ્લાહે પોતાના નામમાંથી અહલે બેતના નામ રાખ્યા. તો જે નામની અસર, અલ્લાહના નામની જે અસર છે એ જ નામની અસર અહલે બેતની પણ છે. મતલબ અલીનું નામ ઇસ્મે આઝમ છે, જેમ અલ્લાહનું નામ ઇસ્મે આઝમ છે એમ અલી અલૈહિ સલામનું નામ ઇસ્મે આઝમ છે. પણ આપણે એટલા ઠંડા દિલથી સાંભળી લીધું, માશાઅલ્લાહ. ઇસ્મે આઝમ એટલે શું ખબર? કે એ નામ તમે લ્યો ને ધારોય કામ કરી શકો, ધારોય કામ કરી શકો. અને આ તો આપણો કીધો છે, ખરેખર હજી કમજોર છે, ખરેખર હજી આપણું યકીન કમજોર છે. યહૂદી કિતાબ જે છે એ મદીનતુલ માજીઝની અંદર છે અને હાફિઝ રજબ બુરસી મશારિકુલ અનવારુલ યકીન ફી ફઝાઇલે અમીરિલ મોમિનીન કિતાબમાં વર્ણન કરે છે કે એક વખત મૌલા અલી અલૈહિ સલામ એક સફર ઉપર હતા. રસ્તામાં એક યહૂદી હમસફર થઈ ગયો. બરાબર? તો મૌલા અને યહૂદી જે છે જઈ રહ્યા હતા વાતો કરતાં કરતાં. એ દરમિયાન રસ્તામાં એક નદીનું નાળું આવ્યું અને જેમાં બહુ જોશથી પાણી વહેતું હતું. મતલબ કે સામેને રસ્તો ક્રોસ કરવા માટે આ નાળા ઉપરથી પસાર થવું જરૂરી હતું. શું કરવું? હવે યહૂદી શખ્સે એ નાળા ઉપર ચાદર પાથરી અને કાંઈક પીડ્યો અને પછી ચાદર ઉપર બેસી ગયો. એ ચાદર એને સામે કાંઠે લઈ ગઈ, નહીં ડૂબ્યો, ન એની ચાદર ભીની થઈ અને સામે કાંઠે પહોંચી ગયો. હવે યહૂદી સામે કાંઠેથી મૌલા અલી અલૈહિ સલામને કહે છે કે મેં જે નામનો વિર્દ કર્યો છે, જો એ નામનો વિર્દ તમને આવડતો હોત ને
તો તમે પણ મારી જેમ જે છે એ આવી રીતે આવી જાત. ઇમામ અલી અલૈહિસ્સલામે જે છે એને કીધું તું ઊભો રહે, અને પછી પાણી તરફ ઇશારો કર્યો. પાણી જામી ગયું, જાણે જમીન હોય એની જેમ, અને ઇમામ એની ઉપર આસાનીથી ચાલી અને સામે કાંઠે પહોંચ્યો. જ્યારે યહૂદી આ મંજર જોયું તો ઇમામના કદમોમાં પડી ગયો. તમે ક્યું નામ લીધું કે આ જે છે એ હાલત થઈ? એ વખતે ઇમામે કીધું તું કે તે પહેલાં ક્યું નામ લીધું, તે કયા નામનો વિર્દ કર્યો? તો કહે છે કે મેં જે આખરી પૈગંબર છે એમના વસીનું નામ લીધું, અને એને લીધે આ પાણી ઉપર મારી ચાદર જે છે એ પસાર થઈ ગઈ, અને હું પણ જે છે એ પસાર થઈ ગયો. ઇમામે કીધું તું ઓળખે છે વસી કોણ છે? તો કીધું કે નહીં. તો કે હું અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ છું. તો નામે અલી. યહૂદી જે છે ઇમામના હાથોને ચૂમવા લાગે છે, અને તરત જે છે એ ઇસ્લામ કબૂલ કરે છે. તો આવી રીતે ઇમામ અલૈહિસ્સલામે જે છે એક યહૂદીની હિદાયત પણ કરી, અને જે છે ઇસ્મે આઝમ મૌલા અલી અલૈહિસ્સલામનું નામ છે એ પણ આપણા માટે વાઝે થયું. નામ એ અલી એટલું બધું અઝીમ છે, કારણ કે આપણે લઈને એટલા ટેવાઈ ગયા છીએ કે આપણે જે છે એને મામૂલી સમજીએ. નહીં, બહુ અઝીમ નામ છે. ઇસ્મે અલી જે છે અઝીમ નામ છે. પથ્થરને સોનું બનાવી દે છે, પથ્થરને સોનું. અમ્મારે યાસીર, આ જ કિતાબ જે છે મદીનતુલ માજીઝની અંદર રિવાયત છે. અમ્મારે યાસીર કહે છે કે એક દિવસ હું જનાબે અમીરની ખિદમતમાં ગયો, અને મેં મારી ગુરબતની શિકાયત કરી કે મૌલા પૈસા નથી, હમણાં બહુ તંગી હાલે છે, શોર્ટેજ છે, અને હું મકરૂઝ થઈ ગયો છું, અને ફલાં શખ્સને મારે પૈસા દેવાના છે, અને હાલ મારી પાસે છે, હું શું કરું? એમાં મેં કીધું આ પથ્થર જે સામે પીડ્યો છે એ લઈ લે, અને એની ઉપર મારું નામ લે, એ પથ્થર સોનું થઈ જાય, પથ્થર સોનું થઈ જાય. જનાબે અમારે યાસીરે એ પથ્થર લીધો, એની ઉપર નામે અલી લીધું, અને જોયું એ પથ્થર જે છે એ ખાલી સોનામાં બદલાયું. હવે અમારે યાસીર કહે છે કે મારે આટલું બધું નથી જોતું, બરાબર, મારે આટલું બધું નથી જોતું, મારે તો આમાંથી થોડુંક જોવે છે, એમાં મારી જે જરૂરત પૂરી થઈ જાય, તો આને તોડવું કેમ? તો ઇમામે કીધું એ ઝઈફુલ યકીન, મારું નામ લીધું, પથ્થર સોનું બની ગયું, હવે એ સોનાને તોડવા માટે પણ મારું નામ લે. તો જનાબે અમારે યાસીર ફરીથી નામે અલી લે છે, અને સોનાને જે છે હાથથી તોડે છે. યા અલી, હવે આ સોનું બાકી વધ્યું એનું શું કરવું? એમાં મેં કીધું પાછું મારું નામ લે એની ઉપર, અને એ સોનું જે છે એ પથ્થરમાં જે છે એ કન્વર્ટ થઈ જાય. તો આવી રીતે જનાબે અમારે યાસીરે 3 વખત મૌલા અલી અલૈહિસ્સલામનું નામ લીધું. પહેલી વાર લીધું તો પથ્થર જે છે સોનું બની ગયું, બીજી વાર લીધું તો સોનું જે છે એના માટે નરમ બની ગયું, ત્રીજી વાર લીધું તો સોનું ફરીથી પથ્થરની અંદર કન્વર્ટ થયું. અમુક ઓલમાં કહે અમુક ઓલમાં બયાન કરે છે કે જે મહેફિલની અંદર 3 વાર નામે અલી લઈ લેવામાં આવે એ લોકો માટે જન્નતના દરવાજા જે છે એ ખુલ્લી જાય છે. તો જઝાકલ્લાહ, માશાઅલ્લાહ. તો નામે અલી, બરાબર, નામે અલી, નાદે અલી. નાદે અલી બહેતરીન તરીકો છે ઇમામ અલી અલૈહિસ્સલામથી મદદ માંગવાનો અને આપણી હાજતો પૂરી થવાની. ઘણા લોકો એમ કહેવાય નાદે અલી મોતબર નથી, નહીં તો એક શેર છે, એ તો દુઆ નથી, નહીં એવું કાંઈ નથી. દુઆઓની કિતાબોમાં નાદે અલી લખેલી છે, એ જ બતાવે છે કે એક દુઆ છે, બરાબર. બિહારુલ અનવારની અંદર છે, મુસ્તદરકુલ વસાઇલની અંદર છે, મિસબાહ છે, કફમીની કિતાબ છે દુઆની, એની અંદર છે, આપણા મજમુઆમાં છે, બરાબર, વઝાઇફુલ અબરારની અંદર છે. ઠેક ઠેકાણે નાદે અલી જે છે લખવામાં આવે છે. નાદે અલી ઇન્સાન જે છે લે. આપણે તો શું એટલે સુન્નતના આલિમો જે છે જે મુતાસિબ આલિમો નથી, એ લોકો નામે અલી અને નાદે અલીથી જે કેટલો ફાયદો થાય છે. શાહ વલીયુલ્લાહ મુહદ્દિસે દહેલવી જેને કહેવામાં આવે, એ કહે છે કે મને કોઈ પણ મસલો હોય, કોઈ પણ મુશ્કેલી હોય,
નમાઝ મગરિબ પછી હું નજફનું રૂખ કરું છું અને 6 કદમ ચાલું છું અને નાદ અલી પડું છું, મારી હાજત જે છે એ થઈ જાય છે પૂરી, મારી મુશ્કેલી સોલ્વ થઈ જાય. હવે અહેલે સુન્નતનો અકીદો છે કે નાદ અલી પડવાથી મુશ્કેલી દૂર થાય, હાજત પૂરી થાય. હદીસની અંદર પણ છે કે નાદ અલીની ઉપર અલ્લાહે ફરિશ્તાઓ મોક્કલ રાખ્યા છે, એટલે જેવી તમે પડો એ ફરિશ્તાઓ તમારી હાજત પૂરી કરવાની તરત જે છે એ પ્રયત્નની અંદર લાગી જાય. તો નાદ અલી ઇન્સાન પડે. આયતુલ્લા મુજતહેદી કે જેને એક ઓપરેશન કરાવવાનું હતું, પૂરો વાક્યો છે, નેટ ઉપર તમે સર્ચ કરી શકો છો. કહે છે કે ડૉક્ટરે કીધું કે ભાઈ તમને બેભાન કરવા પડશે. તો કે હું મુજતહિદ છું, હું ફકીહ છું, મુજતહિદ છું, લોકો મારી તકલીફ કરે છે અને હું બેભાન 15 મિનિટ કેમ રહું? હું બેભાન નહીં રહું, હું બેભાનીનું ઇન્જેક્શન લઈ લઉં. તો કે પણ ઓપરેશન કરાવવું જરૂરી. તો કે તમે તારે ઓપરેશન કરો, મને હું બેહોશીનું ઇન્જેક્શન નહીં લઉં. ઓપરેશન ટેબલ ઉપર તેઓ નાદ અલી પડે છે કન્ટિન્યુ અને એને ઓપરેશનનો અહેસાસ પણ નથી થતો, એના શરીરમાં કાપકૂપ કરવા છતાં. તો નાદ અલીની જે છે એ આ આટલી બધી અઝમત છે. नादे अली अली मुश्किल कुशा अली, मुश्किल सबकी दूर करो मुश्किल कुशा अली. બર મોહમ્મદ हैदरी યા અલી જઝાકલ્લાહ માશાઅલ્લાહ. તો મૌલા અલી અલૈહિસ્સલામ કે જેમની અઝમત, જેમની ફઝીલત દુશ્મન પણ ઇકરાર કરે છે, દોસ્ત તો શું દુશ્મન પણ. અને એવું નથી, ઘણા લોકો એમ સમજે કે ભાઈ સુન્ની લોકો દુશ્મન છે, નથી. એટલે સુન્નત પણ ઇમામ અલી અલૈહિસ્સલામના મોહિબ છે, પંજતને પાકના ચાહવાવાળા હોય છે, બરાબર. હા, એ અલગ વાત છે કે એમના દિલમાં જે છે એ એમના દુશ્મનોની પણ મોહબ્બત છે, જે એના માટે એક ફોલ્ટ છે. પણ મોહિબ્બે અલી છે. અહેમદ ઇબ્ને હંબલ કે જે અહેલે સુન્નતના 4 મોટા ઇમામોમાંથી છે, એ એમને એક બઝમમાં પૂછવામાં આવ્યું કે જિબ્રાઈલ રસૂલ ખુદા ઉપર કેટલી વાર નાઝિલ થયા? રસૂલ ખુદા પાસે જિબ્રાઈલ કેટલી વાર આવ્યા? અહેમદ ઇબ્ને હંબલ કહે છે કે 12,000 વાર. બે સાખતા કહી દીધું 12,000 વાર. તો કે પણ કુરાનમાં તો 6,666 આયત છે, 12,000 કેવી રીતે? તો અહેમદ ઇબ્ને હંબલ કહે છે કે દર વખતે જિબ્રાઈલ કાંઈ કુરાનની આયત લઈને નહોતા આવતા, ક્યારેક હસનૈનનો ઝૂલો ઝુલાવવા પણ આવતા હતા, ક્યારેક જનાબે સૈયદાની ચક્કી ચલાવવા પણ આવતા હતા, ક્યારેક એમના ઘરની જે ખિદમત કરવા માટે પણ આવતા હતા, ક્યારેક હસનૈન માટે દરજી બનીને પણ આવતા હતા. મતલબ આ બતાવે છે કે મોહબ્બતે અહેલે બેત, મોહબ્બતે પંજેતન છે. તો એક શિયાએ ઊભા થઈને કીધું કે તમે એમ કહો છો કે રસૂલ ખુદા ઉપર 12,000 વાર આવ્યા, તો મૌલા અલી ઉપર આવ્યા કે નહીં? કહેવાય મૌલા અલી પાસે જિબ્રાઈલ આવ્યા કે નહીં? તો કે હા, મૌલા અલી અલૈહિસ્સલામ પાસે 24,000 વાર આવ્યા. તો કે 24,000? ઓલાને એમ હતું શિયાને કે આ એમ કહે છે કે ભાઈ અલીને જિબ્રાઈલ સાથે શું લેવા દેવા, પણ 24,000 વાર સાંભળ્યું તો એને તાજ્જુબ થયું. કીધું કે 24,000 વાર કેવી રીતે? રસૂલે ખુદા કરતાં ડબલ વાર? તો કીધું કે તે હદીસ નથી સાંભળી, અને મદીનતુલ ઇલ્મ વ અલીયુન બાબુહા, હું ઇલ્મનું શહેર છું અને અલીનો દરવાજો છું. અગર શહેરે ઇલ્મ પાસે જાય જિબ્રાઈલ તો દરવાજા થ્રુ જવું પડશે. તો માણસ દરવાજા થ્રુ એકવાર જાય ને દરવાજા થ્રુ બહાર નીકળે, એટલે 2 વાર જે છે દરવાજાથી કોન્ટેક્ટ થાય. તો એવી રીતે 12,000 વાર રસૂલ ખુદા પાસે, તો 24,000 વાર ઇમામ અલી અલૈહિસ્સલામ પર. મોહમ્મદ આલે મોહમ્મદ हैदरी हैदरी. આવી રીતે મૌલા અલી અલૈહિસ્સલામ કે જેમની અઝમત, જેમની ફઝીલત ઇલ્મના શહેરના દરવાજા છે. એક યહૂદી આવે છે ઇમામની ખિદમતમાં, કહે છે કે અમને અમુક સવાલોના જવાબ આપો, બરાબર, તો અમે ઈમાન લાવશું, ઇસ્લામ લાવશું. કીધું કે બોલો તમારો શું સવાલ છે? કહે છે કે અમને કહો કે આસમાનના તાળા શું છે અને એની ચાવીઓ શું છે? અમને એ બતાવો કે એ કઈ કબ્ર છે કે જે એની અંદર મદફૂન શખ્સને લઈને ચારે બાજુ ફરતી હતી. અમને એ બતાવો એ વ્યક્તિના બારામાં, એ મખલૂકના બારામાં કે જેણે પોતાની કોમને ડરાવી હતી. ન તો એ જિન્નાતમાંથી હતી, ન ઇન્સાનમાંથી હતી. અમને એ બતાવો કે કોણ કોણ માના પેટમાંથી પેદા નથી થયો, અને 1 થી 12 નંબર વિશે બતાવો. અલી અલૈહિસ્સલામે કીધું કે આસમાનના તાળા શિર્ક છે,
મુશરિકનો કોઈ અમલ અલ્લાહ કબૂલ નથી કરતો, ગમે એ અમલ હોય. કારણ કે શિર્ક જે છે એ તાળું છે. આપણો અમલ ઉપર જાય તો કબૂલ થાય ને, શિર્કના લીધે એના માટે તાળું લાગે. એની ચાવી છે લા ઇલાહા ઇલ્લલ્લાહ. લા ઇલાહા ઇલ્લલ્લાહ પડશે તો પછી અમલ કબૂલ થવાની બધી પોસિબિલિટી થશે. કીધું કે એ કબ્ર કે જે એના મકીનની સાથે ચાલતી હતી એ યુનુસ અલૈહિસ્સલામની માછલી છે, જે યુનુસ પૈગંબરને 40 દિવસ સુધી જે છે એ દરિયામાં બધી જગ્યાએ ફેરવતી હતી. તમને ખબર છે યુનુસ પૈગંબરને માછલી શા માટે ગળી ગઈ હતી? જનાબે યુનુસ પૈગંબર જે હતા એમણે વિલાયતે અહેલે બેત એક્સેપ્ટ કરવામાં થોડોક વિચાર કર્યો હતો. એટલે જે છે એ યુનુસ પૈગંબરને માછલી ગળી ગઈ. અને વિચાર કરીએ કે જેમણે ખાલી તરદ્દુદ કર્યું કબૂલ કરવું કે ન કરવું, એની આ હાલત થઈ, તો જેણે એમની ઉપર દુશ્મની કરી, જેણે અહેલે બેતની ઉપર મઝાલિમ કર્યા, એની શું હાલત થઈ? તો કીધું કે યુનુસ પૈગંબરની માછલી હતી કે જે એમને લઈને ફરતી હતી. એ મખલૂક કે જેણે પોતાની કોમને ડરાવી એ કીડી હતી. કીડીએ જનાબે સુલેમાનનું જ્યારે લશ્કર આવ્યું તો શું કીધું? ઉદ ખલું મસાકે નકું, તમે તમારા દરોની અંદર દાખલ થઈ જાઓ, ક્યાંક સુલેમાનનું લશ્કર તમને કચડી ન નાખે. તો કીડીએ પોતાની કોમને ડરાવી અને દરોની અંદર દાખલ થઈ જવાનું કીધું. આ જ કીડીઓ જ્યારે મૌલા અલી અલૈહિસ્સલામ એ વાદીએ નમલમાંથી પસાર થયા તો એ જ કીડી કહે છે કે બહાર આવો, અલી અલૈહિસ્સલામના ચહેરાની ઝિયારત બરાબર. આ છે ઇમામની અઝમત. કહે છે આગળ કે એ 5 મખલૂક કહે છે કે જે માના પેટમાંથી પેદા થયા. કીધું કે જનાબે આદમ, જનાબે હવ્વા, પછી હજરત મૂસાની અસા જે અજદો બની જતો, ચોથું જનાબે ઇબ્રાહીમ અલૈહિસ્સલામ જ્યારે ઇસ્માઇલને કુરબાન કરવા જઈ રહ્યા હતા ત્યારે જન્નતમાંથી જે દુંબો આવ્યો હતો એ, અને જનાબે સાલેની ઊંટણી. આ 5 મખલૂક માના પેટમાંથી પેદા નથી થયા. એને અલ્લાહે જે હુક્મે ખુદાથી એ ખલ્ક થઈ છે. કીધું કે 1 થી 12 નંબર વિશે કયો તો કીધું કે 1 વાહદહુ લા શરીક અલ્લાહ છે, 2 આદમ અને હવ્વા છે, 3 જિબ્રાઈલ મિકાઈલ અને ઇસ્રાફીલ છે, 4 આસમાની કિતાબો છે, તૌરેત, ઝબૂર, ઇંજીલ અને કુરાન મજીદ, 5 નમાઝે પંજગાના છે, ઝોહર, અસર, મગરિબ, ઈશા અને સુબહ, 6 જે છે એ જમીન અને આસમાનની ખિલકતના દિવસો છે. વલકદ ખલકના સમાવાત વલ અર્ઝ ફી સિત્તતે અય્યામિન, અમે જમીન અને આસમાનને 6 દિવસમાં પેદા કર્યા. 7 આસમાનો છે, 8 જે છે એ હામેલીને અર્શને ઉપાડનારા 8 ફરિશ્તા છે, 9 જનાબે મૂસાના 9 મોજીઝા છે, 10 જનાબે મૂસાએ જે પોતાની કોમથી વાયદો કર્યો હતો, કારણ કે આ લોકો યહૂદી છે ને, જનાબે મૂસાને તો વધારે ફોલો કરે. કીધું કે જનાબે મૂસાએ પોતાની કોમથી વાયદો કર્યો હતો કે હું જે છે એ 30 દિવસમાં આવી જાય છે અને પછી એમાં 10 દિવસનો જે છે એ વધારો કર્યો, જે આપણે ઇન્શાલ્લાહ ઝિલજ મહિનામાં નમાજ પણ પઢશું. વવાદના મૂસા સલાસીન લૈલતન વતમમના બે અશરીન વતમ્મ મીકાત રબ્બી વકાલ મૂસા લેખી હારૂન ઉખલુફની ફી કૌમ વાસલે વલા તત્તબે સબીલલ મુફસિદીન. તો આ નમાજની પણ બહુ ફઝીલત છે. ઇન્સાનને જે છે હાજીઓની જે છે એ હજની અંદર સવાબની અંદર શરીક થવાનો મોકો મળે. મગરિબ અને ઈશાની દરમિયાન 2 રકાતમાં. 11 જનાબે યુસુફ અલૈહિસ્સલામે જે સપનું જોયું હતું, ઇન્ની રાયત અહદ અશર કૌકબન, મેં 11 જે છે સિતારાઓને જોયા. અને 12 જનાબે મૂસાએ જે અસા મારી હતી અને 12 ચશ્મા ફૂટ્યા હતા નીલ નદીમાં, 12 રસ્તા જે થઈ ગયા હતા એ 12. તમને ખબર હોવી જોઈએ કે જનાબે મૂસાએ અસા મારી અને જે 12 રસ્તા થઈ ગયા એનું કારણ પણ અહેલે બેતનો વાસ્તો છે. જનાબે મૂસાએ અહેલે બેતનો અલ્લાહને વાસ્તો દીધો ત્યારે એ જે છે 12 રસ્તા એની અંદર થઈ ગયા. બર મોહમ્મદ આલે મોહમ્મદ તો જ્યારે યહૂદી આ સાંભળ્યું તો દીને ઇસ્લામ જે છે એ કબૂલ કર્યું. તો આવી રીતે ઇમામ અલૈહિસ્સલામ જે છે લોકોને હિદાયત કરવાવાળા છે, લોકોને જે છે એ ઇલ્મથી ફૈઝયાબ કરવાવાળા છે, લોકોના જવાબો દેવાવાળા. કોઈ દી જવાબ દેવામાં મૌલા અલી અલૈહિસ્સલામે વિચાર નથી કર્યો, ઓન ધ સ્પોટ જવાબ. મઝહરુલ અજાયબ છે.
બરાબર. આખરી વાત અને આપની સહેમત કરવાની કહે છે અમારે જનાબે જાબિર બિન અબ્દુલ્લા અંસારી કે જેની અઝમત માટે એટલું કાફી છે કે એમણે 7 માસૂમનો દોર જોયો, 5મા ઇમામ સુધી જીવતા રહ્યા. બરાબર. જાબિર સૌથી પહેલાં ઝાહિર હુસૈન હતા. જનાબે જાબિરની બહુ અઝમત છે. કહે છે કે એકવાર અમે લોકો બેઠા હતા અને કોઈ આવીને પૂછ્યું કે શું અલી મઝરુલ અજાયબ છે? તો કીધું કે હા. અમુક લોકો કે ના ના એવું કાંઈ નથી, એ આપણી જેમ નોર્મલ માણસ જ છે. તો જનાબે જાબિર કહે છે કે નહીં, અલી મઝરુલ અજાયબ છે. કારણ કે અમે એકવાર સફર કરી રહ્યા હતા, રસ્તામાં એક જગ્યાએ નમાઝનો ટાઈમ થયો તો અમે લોકો જે છે ત્યાં હોલ્ડ કર્યો. એક બોરડીનું ઝાડ હતું, બોરડીનું ઝાડ. એમાં મેં કીધું આ ઝાડ નીચે આપણે નમાઝ પડી દઈએ. નમાઝ ઇમામે શરૂ કરી. કહે છે કે મેં જોયું કે જેવા ઇમામ રૂકુમાં ગયા એ ઝાડ પણ રૂકુમાં ગયા, જેવા ઇમામ સજદામાં ગયા એ ઝાડ પણ સજદામાં ગયું. ઇમામ પાછા કયામમાં ઊભા થયા તો ઝાડ પાછું ઊભું થયું. આવી રીતે ઇમામની સાથે એ રૂકુ અને સુજૂદ અને કયામ બજાવી ગયા. મૌલાએ જ્યારે નમાઝને ખતમ કરી તો ઇમામે કીધું અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વાલે મોહમ્મદ. તો ઝાડમાંથી અવાજ આવ્યો આમીન આમીન. પછી ઇમામે કીધું અલ્લાહુમ્મા સલ્લી અલા શિયતે મોહમ્મદ વાલે મોહમ્મદ. એ અલ્લાહ મોહમ્મદ આલે મોહમ્મદના શિયા ઉપર પણ સલવાત મોકલ. તો ઝાડમાંથી અવાજ આવી આમીન આમીન. ઇમામે પછી કીધું અલ્લાહુમ્મલન મુબગેઝી મોહમ્મદ આલે મોહમ્મદ વો મુબગેઝી શિયતે મોહમ્મદ આલે મોહમ્મદ. ખુદાયા તું મોહમ્મદ આલે મોહમ્મદથી બુગ્ઝ રાખવાવાળો પર લાનત કર અને મોહમ્મદ આલે મોહમ્મદના શિયાઓથી બુગ્ઝ રાખવાવાળો પર લાનત કર. તો ઝાડમાંથી અવાજ આવી આમીન આમીન. આ વાક્યો આપણને બતાવે છે કે એક બોરડીનું ઝાડ પણ મોહમ્મદ આલે મોહમ્મદના દુશ્મનો ઉપર લાનત મોકલે છે, એમની ઉપર દુરૂદ મોકલે છે. મોહમ્મદ આલે મોહમ્મદના શિયા ઉપર દુરૂદ મોકલે છે અને મોહમ્મદ આલે મોહમ્મદના શિયાના દુશ્મનો જે છે એની ઉપર પણ લાનત મોકલે છે. તો આપણા માટે પણ આની અંદર દર્શ છે કે આપણે પણ હાલતા ચાલતા ઉઠતા બેસતા મોહમ્મદ આલે મોહમ્મદ ઉપર દુરૂદ પડતા રહીએ અને એમના અલ્લાહુમ્મા સલ્લી અલા અલ્લાહુ અકબર યા રસૂલલ્લાહ યા લાનત બેશુમાર લાનત. અને આ જે બેશુમાર લાનત આપણે પડીએ છીએ એની બહુ અઝમત છે. કયામતના દિવસે અલ્લાહ એ લોકોને કે જે બેશુમાર લાનત કહે છે એને શું કહે છે? શાયર બકોલે શાયર કે ઇશ્કે અલી વલી સે હે તું ફૈઝ યાબ ચાહ. કયામતના દિવસે જન્નતમાં જવાનું કહે છે. ઇશ્કે અલી વલી સે હે તું ફૈઝ યાબ જા, तुझसे न कोई सवाल न कोई जवाब जा, हो दुश्मन अली का कलेजा कबाब जा, તું બેશુમાર કરતા રહા બેહિસાબ જા. તો બેશુમાર કરવાનો જે છે એ બહુ સવાબ છે. તો આ જ જિંદગી છે. હકીકતમાં જિંદગીનો અગર તારણ જોઈએ, ઇબાદતનું તારણ જોઈએ તો મોહમ્મદ આલે મોહમ્મદથી મોહબ્બત અને એમના દુશ્મનોથી દુશ્મની. મૌલા અલી અલૈહિસ્સલામનો જિક્ર કરવો અને મૌલા હુસૈનની મુસીબત ઉપર ગિરિયા કરવો. આ ચીજ જે છે એ ઇન્સાનને દુનિયા અને આખિરતની અંદર બહુ ફાયદો કરે છે. એના બુલંદીએ દરજાતનો સબબ બને છે, ગુનાહોની મગફિરતનો સબબ બને છે. તમે હુસૈન ઉપર આંસુ વાવીએ ઇન્સાનની 8મા ઇમામ કહે છે કે જે શખ્સ ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઉપર ગિરિયા કરે, બરાબર, અને એટલું ગિરિયા કરે કે આંખમાંથી આંસુ વહેવા અને ગાલ ઉપર આવી જાય તો અલ્લાહ એના નાના મોટા તમામ ગુનાહ જે છે એ માફ કરે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની મુસીબત જ એટલી બધી અઝીમ છે કે કોઈ પણ ઇન્સાન હોય ગિરિયા કરશે. મદીનાની અંદર એક બાળકની રડવાની અવાજ જ્યારે પૈગંબરે ઇસ્લામે સાંભળી તો એના મા બાપ પાસે ગયા, જઈને કીધું કે તમે કોશિશ કરજો કે આ બાળકને જે છે કોઈ અઝિયત ન પહોંચે, આને કોઈ તકલીફ ન થાય. કોશિશ કરજો કે આ રોવે નહીં, આ ગિરિયા ન કરે, આ આંસુ આવે નહીં. યા રસૂલલ્લાહ, શું સબબ છે કે તમે આ બાળકની એટલી બધી કાળજી લો છો, ચાહો છો કે એ રડે નહીં,
અલ્લાહના રસૂલ કહે છે કે કારણ કે એની રડવાની આવાજ મારા હુસૈનના રડવાની આવાજ સાથે મળતી. અઝાદારો, રસૂલે ખુદાને ઇમામ હુસૈનનું રડવું ગવારા નથી. આખરી સમયે જનાબે સૈયદા ફિઝાને બોલાવે છે. કહ્યું, હે ફિઝા, હું તો સફરે આખેરત કરવા જઈ રહી છું, તમે મારા હુસૈનનો ખ્યાલ રાખજો અને રોજ રાત્રે હુસૈનના સિરહાને પાણીનો કૂઝો રાખજો, મારા હુસૈનને પ્યાસ બહુ લાગે છે. આખરી સમયે જનાબે સૈયદાની આ વસિયત બતાવે છે. જનાબે સૈયદાને ગવારા નથી કે હુસૈન પ્યાસા રે. અરે મૌલા અલી અલૈહિસ્સલામ આખરી વખતે વસિયત કરતા અબ્બાસને બોલાવ્યા. એ બેટા અબ્બાસ, શબ્બીર તમારા હવાલે. એવું ન થાય કે હુસૈન એકલા થઈ જાય. ઇમામ હુસૈનની તન્હાઈ મૌલા અલીને ગવારા નથી. આઝાદારો, રસૂલને હુસૈનનું રડવું ગવારા નથી. ફાતિમાને હુસૈનની પ્યાસ બરદાશ્ત નથી. અલીને હુસૈનની તન્હાઈ ગવારા નથી. પણ હાય રોઝે આશુર, હુસૈન પ્યાસા પણ છે, હુસૈન એકલા પણ છે અને આખો દિવસ હુસૈન આંખોમાંથી આંસુ આવી રહ્યા. અરે ક્યારેક કાસિમની પામાન લાશ ઉપર રડે છે તો ક્યારેક અલી અકબરના સીનાના જખ્મને જોઈને રડે છે. અબ્બાસના કપાયેલા બાજુ હાથમાં લીધા, હુસૈનની આંખોમાં આંસુ આવી ગયા. અરે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ ક્યારેક સૈયદ સજ્જાદને યાદ કરીને રડતા કે હાય મારી શહાદત પછી મારા ફરઝંદને ઝાલિમો તાઝિયા ન મારશે. અલા લાનતુલ્લાહ અલલ કૌમિઝ ઝાલિમીન વસયાલમુલ લઝીન ઝલમુ અય્યમુનકલબીન યનકલબૂન. છઠ્ઠા ઇમામ દુઆ કરતા સજદાની અંદર, ખુદાયા એ આંખો ઉપર રહેમત નાઝિલ કર જે અમારા જદની મુસીબત ઉપર ગિર્યા કરે છે. હા આઝાદારો, ખરેખર ઇમામની દુઆ કબૂલ થાય છે. ઇમામ અલૈહિસ્સલામ આપણા હકમાં દુઆ કરે છે. હા, આવો આ અહલે બેત અલૈહિસ્સલામનો વાસ્તો દઈને દુઆ કરીએ. પરવરદિગાર, અમારી આ મુખ્તસર ઇબાદતને કબૂલ ફરમાવો, અમારા ગુનાહને કબીરા અને સગીરાને માફ ફરમાવો. માબૂદ બેહક મોહમ્મદ આલે મોહમ્મદ ઇમામ ઝમાના અલૈહિસ્સલામના ઝુહૂરમાં જલ્દી ફરમાવો. હઝરતના નાસિરો અને ખાદિમોમાં અમારો શુમાર ફરમાવો. ઇલાહી બેહક મોહમ્મદ આલે મોહમ્મદ તમામ બીમારોને શિફાએ કુલ્લી અતા ફરમાવો. મરહૂમીનની મગફરત ફરમાવો. શિયાન અલી મુહિબ્બાન અહલે બેતની હિફાજત ફરમાવો. માબૂદ, જન્નતુલ બકીની તામીર માટે અસબાબ ફરાહમ ફરમાવો. દુનિયામાં ઝિયારત ઇમામ હુસૈન અને આખિરતમાં શફાત ઇમામ નસીબ ફરમાવો. વાખિર દાવાના અલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. सुभान रब्बिक रब्बिल इज़्ज़ति अम्मा यसिफून व सलामुन अलल मुरसलीन वल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन. अस्सलामु अलैकुम या अब्दुल्लाह, अस्सलामु अलैकुम या रसूलुल्लाह, अस्सलामु अलैकुम या अमीरुल मोमिनीन व इब्न सय्यदिल मुरसलीन, अस्सलामु अलैकुम या इब्न फातिमतुज़ ज़हरा सय्यदतुन निसाइल आलमीन, अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू, अस्सलामु अलैकुम या मौला व इब्न मौला, अस्सलामु अलैकुम